ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું. એમાં મેં 2 વિડીયો ઓલરેડી બનાવી દીધી છે. જો તમે ના જોઈ હોય તો પહેલા એ જોઈ લો, તો જ તમને ખબર પડશે કે ચેપ્ટર નંબર 2 માં શું ચાલી રહ્યું છે. ઓકે, હવે આપણે જોઈશું ત્રીજી વિડીયો, જેમાં ધોરણ 11 નો એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, જે મેં સ્ટાર્ટ કર્યું હતું. આજે આપણે ભણીશું ખાતું એટલે શું, ખાતાના પ્રકાર અને ઉધાર જવાના નિયમો. ઓકે, તો આ જે લેક્ચર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી લાઈફનું, કારણ કે આના બેઝ ઉપર જ તમારું એકાઉન્ટ સબ્જેક્ટ ચાલી રહ્યું છે. ઓકે, તો આ વિડીયોઝ એકદમ ધ્યાનથી સાંભળજો અને યાદ કરવાની પૂરેપૂરી કોશિશ કે પ્રયત્ન કરશો. ઓકે, તો સૌપ્રથમ શું લખ્યું છે એ જોઈ લઈએ આપણે. ખાતું એટલે શું? હું ચેપ્ટર નંબર 1 માં પણ ભણાવી હતી કે ખાતું એટલે શું. જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો. શું લખ્યું છે? કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોની કોઈ એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધ કરી તેની તારવણી કાઢવામાં આવે તેને ખાતું કહે છે. તેને શું કહેવામાં આવે છે? ખાતું. હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ, જેનાથી તમને પૂરું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમે ધારો કે તમે કોઈ હોલસેલના વેપારી છો અને તમારી દુકાનથી એક રિટેલર વેપારી આવે છે અને એ મહિને કે અઠવાડિયે કે 15 દિવસમાં તમારી દુકાનથી માલ લઈ જાય છે, અને એ આવું દરેક મહિનાએ કરે છે. એટલે કે તમે એની નોંધ તો કરવી પડશે ને. તમે એને ઉધારમાં આપતા હો કે રોકડમાં આપતા હો, પણ તમને એની એન્ટ્રી તો કરવી પડશે. ઓકે, તો જ તમને ખબર પડશે કે તમારા ધંધામાંથી કેટલું માલ વેચાઈ રહ્યું છે. જો તમે રોકડની એન્ટ્રી ના કરો તો તમને ખબર જ નહીં પડશે. રિયલ જે પ્રોફિટ આવે છે લાસ્ટમાં એ નહીં ખબર પડે. તો તમને કાં તો એ રોકડ વ્યવહાર કરશે, કાં તો ઉધાર વ્યવહાર કરશે. તો એ બંનેની તમે એન્ટ્રી કરશો, અને એ જે એન્ટ્રી તમે ચોપડામાં કરશો એ કોઈ પ્રોપર એક જ જગ્યાએ કરો, અને એ વ્યક્તિના નામનું ખાતું બનાવીને એ એક જ જગ્યાએ એની બધી જ નોંધ કરો, તો એને શું કહેવાશે? ખાતું. ઓકે, ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે કે એક જ ચોપડાના એક જ જગ્યાએ એ વ્યક્તિનું તમે એકાઉન્ટ બનાવી દો, અને એ જગ્યાએ એ વર્ષમાં જેટલી વખત તમારે ત્યાંથી માલની ખરીદી કરે છે તેટલી વાર તમે એની નોંધ એ જ જગ્યાએ કરો, તો એને શું કહેવાય? ખાતું. ઓકે, ક્લિયર? પછી એમાં બીજી એન્ટ્રી નહીં કરવાની, બીજી વ્યક્તિની એન્ટ્રી નહીં કરવાની. મોહિતનું ખાતું તો મોહિતનું, રમેશનું ખાતું તો રમેશનું. ઓકે, ગુડ, સમજી ગયા? હવે છે ખાતાના પ્રકાર. ખાતાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાના પણ 2 પ્રકાર છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો એક્ઝામમાં 1 માર્ક્સના MCQમાં પૂછાય છે કે ખાતાના કેટલા પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા લખીને આવે છે ખબર છે તમને? 4. તો ના, 4 પ્રકાર નથી, ખાતાના પ્રકાર 2 છે, એક વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. આ 2 પ્રકાર તો બિન વ્યક્તિ ખાતાના છે. ઓકે, તો એમ પૂછે કે બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકાર છે, તો 2 કહેવાનું, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. ઓકે, સમજણ પડી ગઈ ને? હવે જોઈશું ઉધાર જમાના નિયમો. વ્યક્તિના ખાતા. તો વ્યક્તિ કોને કહેવાશે? વ્યક્તિ એટલે કોઈ પુરુષ કે મહિલા જ નહીં. વ્યક્તિમાં કોઈ કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ પણ આવી જશે, જેમ કે કોઈ દુકાન છે, હોસ્પિટલ છે, શાળા છે, કોઈ કંપની છે, એ બધું જ વ્યક્તિ ખાતામાં આવી જશે, કેમ કે એ કૃત્રિમ બોડી છે, એ તમે પોતે બનાવેલી છે, પણ એનું નામ પણ તમે આપ્યું છે. ઓકે, તો એ શું થઈ જશે? વ્યક્તિ ખાતામાં આવી જશે. તો વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. શું? લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. ઓકે, હવે જોઈશું બીજો, માલ મિલકતના ખાતા. માલ કોને કહેવાશે?
માલ એ વસ્તુને કહેવાશે, જેમ કે તમે કોઈ કાપડના વેપારી છો તો કાપડ તમારું શું બની જશે? માલ બની જશે. કેમ કે તમે કાપડની કાપડનું વેચાણ કરી રહ્યા છો. ઓકે. પણ જો તમારી દુકાનમાં કોઈ ફર્નિચર પણ છે, કે બેસવા માટે સોફા છે કે એસી છે, તો એ તમારું માલ ના કહેવાય. કેમ કે તમે એનો ઉપયોગ કરવા માટે એનો પરચેસ કર્યું છે. મેન તમારું બિઝનેસ શું છે? કાપડનું. તમે કાપડનું વેચાણ કરી રહ્યા છો, તો એ કાપડ શું બની જશે? માલ બની જશે. જે વસ્તુની તમે વેચાણ કરો છો એ વસ્તુ તમારું શું બની જશે? માલ બની જશે. ઓકે. મિલકત તો તમને ખબર જ છે, 1 વર્ષથી વધુ સમય માટે પણ હોય છે અને 1 વર્ષથી ઓછા સમય માટે પણ હોય છે. ઓકે. તો એનો નિયમ શું છે? માલ કે મિલકત આવે તો ઉધાર. જો ધંધામાં માલ કે મિલકત આવી રહી હોય તો એને ઉધાર કરવાનું, અને જો માલ કે મિલકત જાય તો જમા. જાય ક્યારે? તમે વેચાણ કરો ત્યારે, અને આવે ક્યારે? ત્યારે તમે ખરીદી કરો ત્યારે. ઓકે. સમજણ પડી આ નિયમ? હવે છે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ એટલે આવક અને ખર્ચ એટલે ખર્ચ. તો ઉપજ શું નિયમ છે એનું? ખર્ચ કે નુકસાન ઉધાર કરો. તમે જે પણ ખર્ચ, જેમ કે પગાર ચૂકવ્યું, ભાડું ચૂકવ્યું, આ બધું તમે ખર્ચ કરો છો. વીજળી બિલ ચૂકવ્યો. ઓકે. તો આ બધું તમારું ખર્ચ છે. અને જેમ નુકસાનમાં શું આવી જશે? તમારું માલ બગડી ગયું, જાહેરાતમાં આપેલ માલ, કે નાશ પામેલ માલ, કે માલ ઓકે, ટૂંકમાં એનું નુકસાન થઈ ગયું હોય. ઓકે. તો ખર્ચ અને નુકસાન ઉધાર કરવાનું છે, અને ઉપજ અને આવક જમા કરવાની છે. તમને કમિશન મળી, દલાલી મળી, વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, એ બધું શું થઈ જશે? આવકમાં આવી જશે. અને આવકને તમે શું કરશો? જમા કરશો. તો આ જે નિયમો તમે જે અભ્યાસ કર્યો, આ નિયમો તમે યાદ કરી લો લાઈફ ટાઈમ માટે. કેમ કે તમે જ્યાં સુધી કોમર્સનો અભ્યાસ કરશો, કોમર્સ ફિલ્ડમાં આગળ વધશો, ત્યાં આનો ઉપયોગ થશે. કેમ કે આના વગર એકાઉન્ટનો અસ્તિત્વ જ નથી. ઓકે. તો ઉધાર જમાના નિયમો તમે નોટ કરી લો અને એને પરફેક્ટ રીતે યાદ કરો. અને હવે મેં આગળના વિડીયોમાં તમને વ્યક્તિ ખાતા એટલે શું, માલ મિલકત ખાતા એટલે આજુ તો મેં શોર્ટમાં બતાવ્યું. એમાં શેનો સમાવેશ થાય છે એ પણ હું આગળની વિડીયોમાં તમને બતાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી બધી વિડીયો જુઓ, કે જેનાથી તમને બધું ખબર પડે કે આ ચેપ્ટરમાં શું થઈ રહ્યું છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને લાઈક કર્યું કે નહીં? કમેન્ટ કર્યું કે નહીં? શેર કરી કે નહીં? જો ના કર્યું હોય તો ફટાફટ કરી દો. અને આપણે આવી રીતે જોડાયા રહીશું એકબીજા સાથે, અને આપણે મોજ કરીશું. ઓકે. તો ફરી મળીશું. બાય બાય.